મિત્રો તમારી YouTube ચેનલનો કવર ફોટો કઈ રીતે બનાવવાનો છે? પ્રોફાઇલ ફોટો તો તમને ખબર જ છે, પણ કવર ફોટો કોને કહેવામાં આવે છે ને કવર ફોટોની સાઇઝ કેટલી હોય છે? કારણ કે ઘણા લોકો કવર ફોટો સેટ કરે ને એટલે સેટ અંદર થતી જ નથી, કારણ કે એની આખી સાઇઝ જ મિત્રો અલગ આવે છે. એટલે આપણે કવર ફોટો કઈ રીતે બનાવવાની છે અને સાઈડમાં ફોટો પણ તમને દેખાડી રહ્યો છું. કવર ફોટો કોને કહેવામાં આવે છે? જેવી રીતે આપણી પ્રોફાઇલ ફોટો ગોળ ફોટોમાં તમને જોવા મળે છે અને કવર ફોટો આખી લાંબી પટ્ટીમાં કોઈ પણ આપણી YouTube ચેનલમાં હોમ પેજ ઉપર આવે છે તો કવર ફોટો દેખાય છે. અને કવર ફોટોની અંદર તમે એ બધી માહિતી લખી શકો છો તમારા YouTube ચેનલ વિશે. જેટલી પણ માહિતી છે, કોમેડી વિશે, કોન્ટેક્ટ નંબર, જે પણ તમારે લખવું હોય ને બધી માહિતી તેમાં તમે લખી શકો છો. હવે કવર ફોટો મિત્રો ઘણા લોકો બનાવી નાખે છે, પણ જ્યારે ત્યાં સેટ કરવા જાય ને તો એની જે સાઇઝ આવે ને મિત્રો એક અલગ જ સાઇઝ આવે છે. હવે સાઇઝ તમારે કઈ રીતે મતલબ ડાઉનલોડ કરવાની છે અને પહેલું તો કવર ફોટો આપણે કઈ રીતે બનાવવાનો છે એની લાઈવ પ્રૂફ સાથે આપણે પિક્સલ લેબની અંદર ફોટો બનાવવાની છે. તો વિડીયોમાં ખાસ બને રહેજો. તમે એક યુટ્યુબર છો તો કવર ફોટો મિત્રો તમારે બનાવવી જરૂરી હોય છે અને કવર ફોટોનું માપ પણ આપણે લેવું જરૂરી હોય છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તમે પણ મિત્રો તમારી યુટ્યુબ ચેનલનું કોઈ પણ કોમેડી, કોઈ પણ તમારી ચેનલ છે, વ્લોગ હોય, કોમેડી હોય, ટેકનિકલ હોય કે ગમે તે ગીતોની હોય, તમારે કવર ફોટો બનાવવી છે આ ટાઈપની, તો તમે કવર ફોટો કઈ રીતે બનાવી શકવાના છો. તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને. ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજે ફૂલ સ્ક્રીનમાં તમને દેખાડવાનો છું, જેની અંદર મારું ફેસ તમને જોવા નહીં મળે. ડાયરેક્ટલી એપ્લિકેશનની અંદર હું તમને લઈ જવાનો છું. તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો, પછી કહેતા નહીં કે અમને કવર ફોટો બનાવતા ન શીખવાડ્યું. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે. સૌથી પહેલાં તો પિક્સલ લેબ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પિક્સલ લેબને તમે જેવું ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. હવે અહીંયા આપણે જે કવર ફોટો બનાવવાની છે યુટ્યુબનો કઈ રીતે બનાવવાનો છે, તો સૌથી પહેલાં તો મિત્રો આ ચોરસ સાઇઝ છે એની જગ્યાએ મિત્રો જે 3 ટપકા છે ને એની ઉપર તમારે ક્લિક કરીને તમારે અહીંયા એક ઓપ્શન મળશે ઇમેજ સાઇઝ. આની ઉપર ક્લિક કરીને તમારે જે આપણે યુટ્યુબ થંબનેલ છે એ યુટ્યુબ થંબનેલની સાઇઝ આપણે કરી લેવાની છે આવી રીતે. અને જે લેખિત છે ટેક્સ્ટને આપણે અત્યારે રદ કરી લઈએ. તો આ ટાઈપનું પેજ તમારું થઈ ગયું છે. હવે આના ઉપર આપણે એક સાઇઝ આવે છે જે કવર ફોટોની અલગ. એ કવર ફોટો તમને ક્યાંથી મળશે એ તમને કહું કે આપણા વિડીયોના નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, એની અંદર મેં ઓલરેડી અપલોડ કરેલું છે. અને કઈ ટાઈપનું આવે છે એ પણ તમને અહીંયા દેખાડી દઉં. તો અહીંયાથી આપણે જવાનું ગેલેરીમાં. તો આપણે ગેલેરીમાં આવી ગયા છે. ગેલેરીની અંદર જે ફોટાઓ છે એની અંદર મારે ડાઉનલોડનું ઓપ્શન તમારે ગોતવાનું રહેશે, કારણ કે તમે ડાઉનલોડના ઓપ્શનની અંદર તમે નાખેલું હશે તો ડાઉનલોડની ફાઇલમાં તમને જોવા મળી રહેશે. તો અહીંયા મારી પાસે ઘણા બધા છે, તો યુટ્યુબ મટીરિયલની અંદર હું ચેક કરી લઉં છું, મને ત્યાં મળી જાય છે. તો આપણે યુટ્યુબના જે મટીરિયલ છે એની અંદર મેં ઘણા બધા મૂકેલા છે. તો ચલો અહીંયા પણ ચેક કરી લઉં અહીંયા. તો ચલો અહીંયાથી આપણે ચેક કરી લઈએ. ઘણા બધા છે, આમાં જે સાઇઝ છે એ અહીંયા મેં મૂકેલી છે ખાસ કરીને, એ પણ આપણે ચેક કરી લઈએ કઈ ટાઈપની સાઇઝ આવે છે ને એ તમને પણ મિત્રો ખાસ જાણવા મળશે કે યુટ્યુબની જે સાઇઝ આવે છે એ સાઇઝ કેટલી હોય છે. અમુક ઘણા લોકો સેટ કરવા માંગતા હોય છે પણ તે મિત્રો સેટ ત્યાં થતું નથી. તો અહીંયા મેં ડાઉનલોડ કરેલી છે પણ સાઇઝ જોવા ના મળી, તો ફરીથી ચેક કરી લઈએ. તો અહીંયા ચલો કોઈ ટેન્શન નથી, એની સાઇઝ નથી દેખાડતી તો હું ડાઉનલોડના ઓપ્શનમાં જાઉં છું જેથી ફટ લઈને મળી રહે મિત્રો. તો અહીંયા હું ડાઉનલોડના ઓપ્શનમાં આવી ગયો છું. ઘણા બધા ફોટા મેં પહેલેથી મિત્રો જે મટીરિયલ છે મારી પાસે ડાઉનલોડ કરવા માટે, એડિટિંગ કરવા માટે મેં બધા ડાઉનલોડ કરેલા છે પહેલેથી. તમારે પણ આ મિત્રો મટીરિયલ ડાઉનલોડ કરી લેવાના છે. હવે આ સાઇઝ ખાસ મિત્રો તમને છે ને ક્યાંય પણ ખાસ મળશે નહીં. હવે આની અંદર આપણે કઈ રીતે કવર ફોટો બનાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં દેખાડવાનું છે. પહેલાં તો આને સેટ કઈ રીતે કરવાની છે, પહેલાં તો આપણે અહીંયા જે આઇકન છે ને આઇકનની ઉપર આપણે ક્લિક કરી લઈએ. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે. જો આ ટાઈપના ઘણા બધા ઓપ્શન મળે છે, તમે જોઈ શકો છો આ ટાઈપના. તો આ રીતે તમને ઓપ્શન મળશે. અને આપણે ફૂલ સાઇઝ આ રીતે કરી લેવાનું છે, એને ઓકે કરી લેવાનું અને એને આપણે લોક કરી લેવાનું છે. લોક કઈ રીતે, તો આની ઉપર તમારે ક્લિક કરવાનું અને એને આ રીતે લોક કરી લેવાનું, એટલે હવે ત્યાંથી હલશે નહીં. હવે જો તમારી પાસે લેપટોપ કે કોમ્પ્યુટર છે મિત્રો, તો તમારી પાસે આ આખી સાઇઝ છે તમારી ચેનલ માટે, બરાબર છે, આખી સાઇઝ છે. અને જો તમારે પાસે મોબાઈલ છે તો એના માટે છે
આ સાઇઝ બરાબર જે વાદળી કલર ટાઈપનું દેખાય છે એમાં જ. તો કઈ રીતે આપણી પાસે મોબાઈલનું કવર ફોટો બનાવવાનો છે તો યુટ્યુબ માટે તો અહીંયાથી આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો બેકગ્રાઉન્ડ ઓલરેડી મારી પાસે હોય, તમારા મનપસંદના લગાવવો હોય તો તમે મનપસંદ લગાવી શકો છો. અને આનું તમારે લગાવવું છે પિક્સલ લેબનું. તો તમારે આની ઉપર ક્લિક કરીને તમારે પિક્સલ લેબનું લગાવવું તો અહીંયા તમને ઘણા બધા કલરમાં મળશે. તમારે જે પણ કલર સેટ કરવો હોય તમે અહીંયાથી કલર પણ સેટ કરી શકો છો. તો મેં આ કલર સેટ કર્યું છે. હવે એને કઈ રીતે આપણે સેટ કરવાનું છે એ તમે જુઓ અહીંયા. તો તમારે આ રીતે જે વાદળી પટ્ટી છે ને એની અંદર જ તમારે આવી રીતે સેટ કરવાનું છે. અને સેટ કર્યા પછી આવી રીતે તમારે એને ત્યાં સેટ કરી લેવાનું છે. અને આ બાજુ પણ અહીંયા આ રીતે તમારે એને સેટ કરી લેવાનું છે. અને અહીં થોડી પણ સાઈઝ આપણે વધઘટ ના થવી જોઈએ. આની ઉપર આપણે એને આ રીતે સેટ કરી લીધું છે. હવે સેટ કર્યા પછી તમારે એને બોર્ડર ફ્રેમ લગાવી છે તો તમે આરામથી લગાવી શકો છો. તો બોર્ડર ફ્રેમ તમને અહીંયા મળશે. તમારે વ્હાઇટ કલરની કે ગમે તે જે કલર લગાવવો હોય આ રીતે. અને એને તમારે છે ને લોક કરી દેવાનું. તો આપણે લોક કરી દીધું છે. તો જુઓ આ ટાઈપનું બની ગયું. હવે એની અંદર તમારે તમારી યુટ્યુબ ચેનલ વિશેની જેટલી પણ માહિતી તમારે લખવાની છે એ માત્ર તમારે આની અંદર જ લખવાની છે. આ બહાર જે પીળા કલરની બોર્ડર મારી છે એની બહાર નથી લખવાનું. તો દાખલા તરીકે અહીં હું લખી લઉં છું ટેકનિકલ જય ગૂગલ. દાખલા તરીકે જુઓ અહીંયા અને આપણી ચેનલનું નામ છે એ તમને દેખાડું. તો અહીંયા આ રીતે હું લખી લઉં છું ઇંગ્લિશમાં ટેકનિકલ જય ગૂગલ. તો ટેકનિકલ જય ગૂગલ બરાબર છે, લખી લીધું છે. લખ્યા પછી અહીંયા આપણે એને લાવી દઈએ અને જે ABCDના ઓપ્શન છે એ ઉપર તમારે ક્લિક કરીને તમને અહીંયા જે ફોન્ટવાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી સાઇઝ મળે. એમાંથી આપણે આ સેટ કરી લીધું છે અને આ રીતે મેં સેટ કર્યું છે. હવે મોટી સાઇઝમાં મારે અહીંયા નથી આટલું લગાવવું છે ટેમ્પરરી. હવે એનો પણ તમારે જે કલર કરવો હોય ને એ તમે તમારા મનપસંદનો તમે કલર કરી શકો છો. તો કલરનું ઓપ્શન તમને મળે છે અહીંયાથી. તમારે જે પણ કલર સેટ કરવું હોય ને એ બધા જ કલરો તમે અહીંયાથી સેટ કરી શકો છો આ રીતે. બરાબર છે, ઘણા બધા મળે છે. અને એની તમારે બોર્ડર ફ્રેમ કરવી છે તો આની ઉપર ક્લિક કરીને તમે એની બોર્ડર ફ્રેમ કરી શકો છો આ રીતે. તો બોર્ડર ફ્રેમ કરી લીધી. એને આપણે લોક કરી દઈએ ત્યાંથી હલે નહીં. હવે તમારી ફોટો કે તમારી ચેનલમાં જે પણ તમે વિડીયો બનાવશો, લાઇક શેર સબસ્ક્રાઈબ જે પણ એ બધી સિસ્ટમ તમારે લગાવી છે. તો એ પહેલાં તમારે છે ને મિત્રો ડાઉનલોડ કરેલી જ રાખવાની છે જેથી તમને છે ને કોઈ તકલીફ ના પડે. તો મારી પાસે ઓલરેડી બધી સિસ્ટમ આ ટાઈપ મિત્રો ડાઉનલોડ કરેલી છે. જો તમે આ ટાઈપના બધા ફીચર મારી પાસે ડાઉનલોડ કરેલા છે. તો આ રીતે તમારે પણ આ બધા મટીરિયલ જોવે છે તો મિત્રો કોઈ ટેન્શન નથી. ટેલિગ્રામની અંદર બધી સિસ્ટમ મેં અપલોડ કરેલી છે. તમે જઈને ચેક કરી શકો છો. વિડીયોના નીચે લિંક આપેલી છે. હવે મારે અહીંયા જે પણ ફોટો લગાવવો છે તો અહીંયા માહિતી કોઈ લખવી છે યુટ્યુબ રિલેટેડ માહિતી. તો અહીંયા હું લખું છું ગુજરાતીમાં. તો જો અહીંયા ગુજરાતી ભાષા કરી લઉં છું અને ફન્ટ હોય તો ફન્ટમાં પણ લખી શકો છો. તો અહીંયા હું લખું છું યુટ્યુબ ચેનલની દરેક માહિતી માટે સબસ્ક્રાઈબ કરો. બરાબર છે, આટલું મેં લખી લીધું છે. તમે જોઈ શકો છો. અને એને આપણે આવી ગયા છે ડન ઉપર. તો એને આપણે નાના અક્ષરો આ રીતે કરીને અહીંયા સેટ કરી લઈએ. તો એનો કલર તમારે જે પણ રાખવો છે એ રાખી શકો છો. તો અહીંયાથી મારી પાસે કલર તો ઘણા બધા છે પણ આપણે લાલ કરી લઈએ. અને એના અક્ષરો થોડાક આપણે મોટા કરવા છે કદમાં. તો એને આપણે આ રીતે સેટ કરી લઈએ. કદ મોટા થઈ ગયા છે અને એને આપણે નાની સાઈઝમાં હજુ પણ અહીંયા સેટ કરી લેવાનું છે. તો હવે એની બોર્ડર ફ્રેમ આપણે બનાવી લઈએ. જુઓ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો. યુટ્યુબ રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે. તો અહીંયા શેડો કરી લઈએ. તો શેડોને ઓન કર્યું છે અને એનો પણ કલર આપણે વ્હાઇટ કરી લઈએ. તો આ રીતે મિત્રો લેખિત બન્યું છે. અને એનો હજી પણ તમારે કલર ચેન્જ કરવો છે તો કલરનું ઓપ્શન છે આ રીતે પણ તમે ચેન્જ કરી શકો છો. હવે અહીંયા તમારી ફોટો તમારે કાંઈ બીજું લગાવવું છે, હા જે પણ લગાવવું હોય તમારું મનપસંદ તમે અહીંયા લગાવી શકો છો. તમારી ખુદની ફોટાઓ, ટીમની ફોટાઓ, કોમેડી વિડીયો બનાવો છો, જે પણ તમારે લગાવવું હોય તો એને આપણે અહીંયાથી પહેલાં
બંનેને લોક કરી લઈએ। લોક કર્યા પછી તમારે મિત્રો ફરીથી ત્યાં તમારે જે પણ ફોટો, હવે આપણી ટેકનિકલ જય ગુગા ચેનલનું નામ છે, તો આપણે ફોટો પણ એક ગુગા મહારાજની આપણે સાઈડમાં 100% લગાવવી પડે, કારણ કે આપણી ચેનલનો પ્રોફાઇલ ફોટો છે ગુગા મહારાજનો, તમને ખબર જ હશે। તો અહીંયા આપણી ફોટો લઈ લીધી છે અને ફોટોને હું અહીંયા સેટ કઈ રીતે કરું છું એ પણ તમે જુઓ। અને આપણા કવર ફોટોની અંદર જે આપણી યુટ્યુબ ચેનલ છે એની અંદર કઈ રીતે આપણે સેટ કરવાનું છે એ પણ હું તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા દેખાડીશ। બસ વિડીયોમાં મિત્રો તમે ધ્યાન આપો। તો આ રીતે મેં અહીંયા સેટ કરી દીધું છે, જુઓ આ રીતે સેટ કર્યું છે। અને હજુ પણ મારી ખુદની એક ફોટો મારે લગાવી છે કે યુટ્યુબનો લોગો લગાવવો છે, તો પણ તમે લગાવી શકો છો। તો મારી પાસે અહીંયા ફોટાઓ ઘણા બધા છે, તો હું એક ગમે તે ફોટોને અહીંયાથી લઈ લઉં છું આમાં સેટ કરવા માટે। તો અહીંયા ઘણા બધા ફોટાઓ મારી પાસે છે, આમાંથી કોઈ પણ એક ફોટો સિલેક્ટ મારે કરવો છે, તો અહીંયાથી એક ફોટો આપણે લઈ લઈએ અને એની અંદર આપણે કઈ રીતે સેટ કરવાનો છે એ તમને દેખાડું। તો દાખલા તરીકે મારી અહીંયા ઘણી બધી ફોટાઓ છે, તો મારે એક ફોટો અહીંયા સેટ કરવી છે, પણ કઈ રીતે આપણે સેટ કરવાની છે એ તમે જુઓ। તો અહીંયા ઘણી બધી ફોટાઓ છે, આમાંથી કોઈ પણ એક ફોટો હું અહીંયા લઈ લઉં છું। તો આ ફોટો મેં લીધી છે અને થોડી ક્રોપ કરી લઉં છું આ રીતે। તો ક્રોપ કરી લીધી છે આ રીતે તમે જોઈ શકો છો। અને ક્રોપ કર્યા પછી એને તમારે કોઈ ફેરવવી છે આ રીતે તો ફેરવી શકો છો, અને આ ફોટો તમારે આ રીતે સેટ કરવાની છે। તો મેં અહીંયા આ રીતે સેટ કરી છે અને અહીંયા આ રીતે હવે એને ડન કરી લો। અને આ ફોટોને આપણે લગાવવાની છે એની અંદર, તો તમે આ રીતે ફોટો પણ અહીંયા સેટ કરી શકો છો મિત્રો, જોઈ શકો છો। તો આ ફોટો તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે। હવે એને બોર્ડર ફ્રેમ કરવી હોય ને તો પણ મિત્રો તમને અહીંયા ઓપ્શન મળે છે બોર્ડર ફ્રેમનું, આની પર ક્લિક કરીને તમે વ્હાઇટ બોર્ડર પણ લગાવી શકો છો। તો વ્હાઇટ બોર્ડર પણ થઈ ગઈ છે। ગુગા મહારાજની ફોટો ઉપર તમારે વ્હાઇટ બોર્ડર લગાવી છે, તો પણ તમે ગુગા મહારાજની જે ફોટો મેં વ્હાઇટ બોર્ડર કરી લો। તો આ મિત્રો મેં લગાવી લીધું છે અને આ મિત્રો કહેવામાં આવે છે તમારી યુટ્યુબ ચેનલનો કવર ફોટો। હવે આને આપણે યુટ્યુબની અંદર કઈ રીતે મતલબ સેટ કરવાનો છે, તો સૌથી પહેલાં તો તમને કહી દઉં કે અહીંયા તમને બધું ઓપ્શન આ ટાઈપનું છે। વધારે કોઈ પણ તમારે માહિતી કે કોઈ અન્ય નામ કે કોઈ ફોટાઓ લગાવવા છે તો એ તમારી મનપસંદના રીતે તમે લગાવી શકો છો। આની અંદર ઘણા બધા ફીચર તમને મળે છે, કારણ કે મારી પાસે ઘણા બધા અહીંયા ફીચર છે। દાખલા તરીકે જો અહીંયા એની પાછળ બેકગ્રાઉન્ડની અંદર જે પણ તમારે લગાવવું હોય ને એ બધું મટીરિયલ તમને અહીંયા યુટ્યુબમાંથી નહીં પણ આપણા ટેલિગ્રામની અંદર મળી રહેશે। મેં બધી લિંક અહીંયા મૂકેલી છે। હવે કઈ ટાઈપના મટીરિયલ એ તમને દેખાડું, તમે જુઓ અહીંયા હું એક મટીરિયલ અહીંયા સેટ કરું છું અને કઈ રીતના સેટ કરું છું એ પણ તમે અહીંયા જુઓ। દાખલા તરીકે અહીંયા આ બધા ઘણા બધા મારી પાસે મટીરિયલ છે, આમાંથી કઈ રીતે તમારે કયું મટીરિયલ સેટ કરવાનું છે એ તમારે મિત્રો પસંદ કરવાનું છે। તો કઈ રીતે સેટ કરવાનું છે એ તમે જુઓ અહીંયા। તો આ સાઈડને મિત્રો આપણે કઈ રીતે લગાવવાની છે તમે જુઓ। આ રીતે તમારે જે પણ આ ફોટોની સાઈડની અંદર આ લગાવવું છે તો તમે મિત્રો અહીંયા આરામથી અહીંયા લગાવી શકો છો બંને સાઈડ। તો બંને સાઈડ કઈ રીતે લગાવવાનું છે એ પણ તમને કહું। પહેલાં તો એને કોપી કરી લેવાનું, અને કોપી કર્યા પછી મિત્રો એને આપણે સાઈડમાં ફેરવવાનું છે। તો એને સાઈડમાં ફેરવવાનું કઈ રીતે છે 3D ટાઈપ, તો તમને આ ઓપ્શન મળે છે, તમારે આ રીતે ફેરવી દેવાનું છે અને ડન કરી લઈએ। અને ડન કર્યા પછી આ રીતે તમારે એને સેટ કરી લેવાનું રહેશે। તો અહીંયાથી આપણે એને સેટ કરી લીધું છે। હવે સેટ કર્યા પછી મિત્રો આ તો ફોટા ઉપર થયું છે, તો ફોટો ઉપર આપણે કઈ રીતે લાવવાનું છે, તો આપણી જે ફોટો છે ને એને ઉપર લાવી દેવાની છે। કઈ રીતે લાવવાની છે, તો ફ્રન્ટ, જો ફોટો ઉપર આવી ગઈ છે અને જે આપણી ગુગા મહારાજની ફોટો છે એને પણ આપણે ફ્રન્ટ કરી લઈએ। તો ફરીથી એને આ રીતે સેટ કરી લેવાનું। સેટ કર્યા પછી મિત્રો તમારો ફોટો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે તમારે આની અંદર જઈને તમારે આ ફોટોને સેવ કરવાનો છે। તો સેવ ટુ ઇમેજ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનો અને અહીંયા સેવ ટુ ગેલેરી આ ફોટાને આપણે સેવ કરી લીધો છે। હવે આપણે યુટ્યુબની અંદર આપણે શેર મતલબ થંબનેલમાં મતલબ કવર ફોટામાં લગાવવાનો છે, તો કઈ રીતે લગાવવાનો છે તો આપણે ચલો લઈ જાઉં હું તમને યુટ્યુબના કવર ફોટો ઉપર। તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે। અહીંયાથી લોગો ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું ઓપ્શન મળે, તો અહીં એક ઓપ્શન તમારી ચેનલ જુઓ એની પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું ઓપ્શન આવશે, તો એક નવું પેજ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે, જે તમારા યુટ્યુબ ચેનલનું હોમ પેજ આવશે। તો અહીંયા મેં ઓલરેડી એક ફોટો લગાવેલી છે, એ ફોટો પણ તમને દેખાડું છું કઈ રીતના લગાવવાની છે, ચેન્જ કઈ રીતના કરવાની છે
એ પણ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો ફોટો ખુલ્યો છે, આ જે આને કવર ફોટો કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો અને આપણે ચેન્જ કરવાનું છે, બદલવાનું છે। તો અહીંયા જે આ પેન્સિલનું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જો પ્રોફાઇલ ફોટો છે એટલે મેન ગોળ ફોટો અને આ પાછળ દેખાય એ કવર ફોટો છે। તો આ જે કેમેરાનું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું। ક્લિક કરીને તમારો ફોટામાંથી પસંદ કરો તો એને આપણે હાલ ફોટો આપણે બનાવી છે। ફોટો અહીંયા આવી ગઈ છે આ રીતે। તો તમને કંઈક આ રીતે દેખાશે। તો એને તમારે બે આંગળીએથી ઝૂમની સાઈઝ નાની કરી લેવાની છે એટલે આ તમારો ફોટો ઓટોમેટિક સેટ ત્યાં થઈ જશે। તો આ ફોટો ત્યાં થોડીક વારની અંદર અહીંયા સેટ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો, લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ। વિડીયોમાં ખાસ મિત્રો ધ્યાન આપજો, એન્ડ સુધી જુઓ અને તમે પણ આવી રીતે કોઈ પણ ફોટો તમારો સેટ કરી શકો છો એકદમ આરામથી અને બહુ સારી રીતે એડિટિંગ પણ કરી શકો છો। જેવું તમારે એડિટિંગ કરવું હોય ને એટલું સારું એડિટિંગ તમે અહીંયાથી કરી શકો છો। તો અહીંયાથી ફરીથી આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરી લઈએ તો જુઓ અહીંયા તમે ખુદ આપણી ફોટો ચેન્જ થઈ ગઈ છે અને આ જે ઉપર દેખાય છે એને પણ તમને ચેન્જ કરીને દેખાડીશ। તો અહીંયા પ્રોફાઇલ આપણે ફરીથી એકવાર રિકવર ફરીથી આવીએ અને ફરીથી આપણે યુટ્યુબ ચેનલમાં જઈને પ્રોફાઇલ લોગો ઉપર ક્લિક કરી લઈએ। તો તમે જુઓ છો અહીંયા ફોટો ચેન્જ થઈ છે કે નહીં ચેક કરી લઈએ આપણે। તો એને કહેવામાં આવે છે કવર ફોટો। તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે અને તમે ખુદ પણ જોજો કે ફોટો કઈ રીતે સેટ થઈ છે। તો ઓલરેડી અહીંયા પ્રોફાઇલ ફોટો આપણી ગોળ આવી ગઈ છે અને અહીંયા ફોટો તમે જોઈ શકો છો આ ચેન્જ થઈ ગઈ અને આ ટાઈપની તમે પણ ફોટો લગાવી શકો છો। તો વિડીયો કેવો ગમે મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।